વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 10 એનું લેક્ચર નંબર 19 જોવાનું છે. આ લેક્ચરમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે હતી, જે બે પ્રકારની હતી, SN1 અને SN2, જેની ડિસ્કસ આપણે લેક્ચર નંબર 18માં કરી ચૂકેલા છીએ. અહીં આ SN1 અને SN2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમજવાનો છે. બોર્ડમાં એક વખતે આ તફાવત પૂછાઈ ચૂકેલો છે, માટે મેં આ તફાવત ઉપર એક અલગ જ લેક્ચર બનાવેલું છે, લેક્ચર નંબર 19. બરાબર? તો ચલો આજે આપણે SN1 અને SN2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત જોઈએ. પહેલા તો SN2 નો મતલબ શું? તો સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફિલિક બાયોમોલિક્યુલર રિએક્શન. બરાબર? એનો મતલબ એવો થયો કે આનો મતલબ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? યસ, દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આનો મતલબ થશે. આનો મતલબ થશે સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફિલિક યુનિમોલેક્યુલર રિએક્શન. એનો મતલબ એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આનો મતલબ થશે SN1 નો મતલબ. ઓકે, યસ. તો ચલો સ્ટાર્ટ કરીએ SN2 અને SN1 વચ્ચેનો તફાવત. યસ, તો ચલો પહેલા જુઓ, પહેલો તફાવત આપણે વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે SN2, કંઈક પ્રક્રિયા મેં તમને આવી લખાવી હતી, યાદ કરજો. આવી પ્રક્રિયા લખાવી હતી. બરાબર? જ્યારે આપણે કેન્દ્ર અનુરાગી OH માઇનસ ને આના ઉપર આક્રમણની વાત કરી તો આપણે તમને કહ્યું હતું કે આ માઇનસ ડેલ્ટા છે, આ પ્લસ ડેલ્ટા છે. બરાબર? જેના કારણે OH માઇનસ, ધ્યાન આપજો, આ ધન વિભાજિત કાર્બન ઉપર આક્રમણ કરવા જશે. યસ, જો આગળથી આક્રમણ કરશે તો Cl માઇનસ એને નડશે, માટે OH માઇનસ પાછળથી આક્રમણ કરે છે. જેવું OH માઇનસ પાછળથી જોડાય છે એટલે શું થશે? જેવું જોડાવા આવે છે આ કાર્બન સાથે, એ વખતે આ હાઇડ્રોજન જે છે ક્યાં જતો રહે છે? પ્લેનમાં જતો રહે છે, જેના કારણે પ્લેનમાં ટોટલ 3 હાઇડ્રોજન થઈ જાય છે. બરાબર? અને આ Cl જે છે બહાર નીકળવાનો સ્ટાર્ટ થાય છે. યસ, અને આપણે આને કહ્યું હતું સંક્રાંતિ અવસ્થા. મેં તમને કહ્યું હતું કે ભાઈ આ જે છે ને હકીકતમાં કોઈ સંયોજન નથી. બરાબર? આ માત્ર એક અવસ્થા છે, સંક્રાંતિ અવસ્થા, એક અઝ્યુમ કરેલી અવસ્થા છે. તો ધ્યાન આપજો, આને કોઈ મધ્યવર્તી સંયોજન ના કહેતા. બરાબર? યસ. અને પછી શું થાય છે? આ Cl કમ્પ્લીટલી નીકળી જાય છે, OH અંદર જોડી જાય છે. ત્યારે શું થાય છે? આ જે છે હાઇડ્રોજન તમારો ક્યાં આવી જાય છે? બરાબર, સમતલની બહાર આવી જાય છે. એમ શું થઈ જશે? આ કાર્બન ઉપર H, આ H અને પાછળ શું લાગી જાય છે? OH. તો કંઈક આવી પ્રક્રિયા મેં તમને લખાવી હતી. બરાબર? હા, તો આ એક જ તબક્કામાં થઈ રહેલી છે આ પ્રક્રિયા. બરાબર? યસ. હવે આ પ્રક્રિયાના અંદર તમે જોઈ શકો છો, જો આ એક જ તબક્કામાં થતી હશે તો આની આણ્વિકતા કઈ હશે? તો આપણે કહીશું આ 1+1. ખબર છે ને, આમાં 2 અણુઓ ભાગ લે છે, માટે આપણે આની આણ્વિકતા શું કહીશું? 2. અને તમને ખબર છે કે જો એક જ તબક્કામાં થતી હોય તો એ આણ્વિકતા જ પ્રક્રિયાક્રમ કહેવાય, માટે આની આણ્વિકતા 2 હોવાથી આનો પ્રક્રિયાક્રમ પણ 2 રહેશે, માટે તાનું નામ શું પાડીશું આપણે? SN2. બરાબર? યસ. અને આનો પ્રક્રિયાનો વેગ જે છે આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે, માટે આનો વેગ લખવું હોય તો આપણે વેગ લખી શકીએ છીએ કે પ્રક્રિયાનો વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સબસ્ટ્રેટની સાંદ્રતાની 1 ઘાત અને ઇન્ટુ OH માઇનસ આયન જે છે એની સાંદ્રતાનો 1 ઘાત, કારણ કે આગળ તત્વ એકમિતિ ગુણાંક 1 છે એટલે 1 ઘાત. તો આ રીતના આપણે લખી શકીએ. બરાબર? તમે જોઈ શકો છો કે આ જે છે એક્ઝેક્ટલી એની પાછળ OH માઇનસ ગયો છે. એનો મતલબ આ R હશે તો નિપજ S બનશે, આ S હશે તો નિપજ R બનશે. એનો મતલબ આ લીવો હશે તો નિપજ ડેક્સ્ટ્રો બનશે, ડેક્સ્ટ્રો હશે તો નિપજ લીવો બનશે. એનો મતલબ અહીંયા ઇન્વર્ઝન થઈ રહેલું છે. બરાબર? યસ, આ વસ્તુ ધ્યાન આપજો. હા, જો આ ક્રાઉડેડ હશે તો OH માઇનસ પાછળથી આક્રમણ નહીં કરી શકે, ધ્યાન આપજો. એ વખતે તમારે SN1 થઈ જશે. એનો મતલબ કે જો અહીંયા મેં CH3 આ Cl અને જો આને OH માઇનસ આયન સાથે પ્રક્રિયા કરી હશે તો આ OH માઇનસ કેન્દ્ર અનુરાગી જે છે આ માઇનસ ડેલ્ટા બનશે તમારો, આ પ્લસ ડેલ્ટા. આ ધન વિભાજિત કાર્બન ઉપર જ્યારે આક્રમણ કરવા જશે તો આગળથી તો આક્રમણ નહીં કરી શકે, કારણ કે આ Cl માઇનસ એને નડશે, તો પાછળથી આક્રમણ કરવા જશે. પણ પાછળ તમે જોઈ શકો છો એકદમ ક્રાઉડ છે, કારણ કે કાર્બન ઉપર 3 H જોડાયેલા છે, માટે પાછળથી પણ આક્રમણ નહીં કરી શકે. એનો મતલબ કે અહીંયા કેન્દ્ર અનુરાગી આક્રમણ નહીં કરી શકે. તો આ પછી શું બનાવી દેશે? તો આ કાર્બોકેટાયન, કારણ કે આનો કાર્બોકેટાયન સ્થાયી છે. તમે જોઈ શકો છો કાર્બોકેટાયન કંઈક આ બનશે, જે ટર્સરી છે અને ટર્સરી કાર્બોકેટાયન સ્થાયી છે. યસ, એકવાર કાર્બોકેટાયન બની ગયો, હવે OH માઇનસ આના પર આક્રમણ કરશે. બરાબર? યસ, આગળથી અને પાછળથી બંને બાજુથી. બરાબર? તો અહીંયા આપણને એક મિશ્રણ મળશે. બરાબર? આક્રમણ
કરવાના જે ચાન્સીસ હોય છે 50-50% હોય છે, જેના કારણે અહીંયા આપણને મિશ્રણ મળશે, બરાબર, આર અને એસનું, યા તો એવું કહી શકીએ લીવો અને ડેક્સ્ટ્રોનું, બરાબર, જેને આપણે શું કહી શકીએ રેસેમિક મિશ્રણ. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આ છે તમારો તબક્કો 1, બરાબર, અને આ છે તમારો તબક્કો 2. યસ, હવે ધ્યાન આપજો, આ તબક્કો 1 જે છે એકદમ સ્લો તબક્કો હોય છે, કારણ કે આમાં કાર્બોકેટાયન બને છે અને પાછો આ પ્રતિવર્તી હોય છે, બરાબર. યસ, એક વખતે કાર્બોકેટાયન બની ગયો પછી એના ઉપર તમારો કેન્દ્ર અનુરાગી જે છે ફટાફટ આક્રમણ કરી દેશે. તો આ તબક્કો જે છે ને બહુ જ ઝડપી તબક્કો છે. હવે જો આની આણ્વિકતા લખવી હોય તો શું કરીશું? તો જુઓ, આણ્વિકતા હંમેશા અલગ અલગ તબક્કાની લખાય છે. તો આ તબક્કો 1 છે. જો એની આણ્વિકતા લખવી હોય તો આપણે કહીશું તબક્કા 1 ના અંદર એક આ પ્રક્રિયક ભાગ લે છે, આ તો ભાગ લેતો જ નથી, કારણ કે તમે જોઈ શકો છો આ તમારો પ્રક્રિયક જે છે કાર્બોકેટાયનમાં જાય છે. OH- આક્રમણ કરવા ગયો તો આગળથી અને પાછળથી પણ કરી ના શક્યો, એનો મતલબ OH- તો ઇન્વોલ્વ થતો નથી, બરાબર. તો બોલો, પ્રથમ તબક્કાની આણ્વિકતા લખવી હોય તો આપણે કહીશું આમાં એક જ પ્રક્રિયક ભાગ લે છે, માટે પ્રથમ તબક્કાની આણ્વિકતા 1 છે. ચલો, બીજા તબક્કાની આણ્વિકતા લખવી હોય તો એમાં કાર્બોકેટાયન ઉપર OH- આક્રમણ કરે છે, એનો મતલબ કે એક કાર્બોકેટાયન ભાગ લે છે અને એક OH- ભાગ લે છે, એમ બે પ્રક્રિયકો ભાગ લે છે. તો બીજા તબક્કાની આણ્વિકતા કેટલી થઈ જશે? 2 થઈ જશે, બરાબર. હા, હવે આપણે તમને ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સમાં તમને મેં ભણાવી દીધું, યાદ કરજો કે ભાઈ સ્લો તબક્કાને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીએ છીએ, બરાબર. સ્લો તબક્કાની જે આણ્વિકતા હશે એને જ આપણે પ્રક્રિયાક્રમ કહીશું, ખબર છે ને, આવું કહી ગયા હતા. તો હવે ધ્યાન આપો, આની આણ્વિકતા 1 છે, આ તબક્કાની આણ્વિકતા 2 છે. હવે આ બંનેમાંથી સ્લો તબક્કો આ છે, બરાબર. યસ, અને આની આણ્વિકતા 1 છે, માટે આપણો પ્રક્રિયાક્રમ શું રહેશે? 1. માટે જ આ પ્રક્રિયાને આપણે SN1 લખીએ છીએ, સમજી ગયા? યસ, ચલો, માટે જ આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? SN1. હા, બીજી વસ્તુ કે આના અંદર તમે જોઈ શકો છો 50% તમારો ડેક્સ્ટ્રો બને છે અને 50% લીવો બને છે, 50% આર બને છે, 50% એસ બને છે, કારણ કે આ બંને એકબીજાના એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે. એનો મતલબ આ આર હશે તો આ એસ હશે, આ એસ હશે તો આર હશે, એનો મતલબ આ લીવો હશે તો આ ડેક્સ્ટ્રો હશે, એનો મતલબ બંને 50-50 બને છે. અને 50-50, બરાબર, 50% લીવો અને 50% ડેક્સ્ટ્રો, એને શું કહેવાય છે? રેસેમિક મિશ્રણ કહેવાય છે, ખબર છે ને, આપણે વાત કરી ચૂક્યા હતા. યસ, તો આના અંદર રેસેમિક મિશ્રણ બને છે, બરાબર. યસ, અને ધ્યાન આપજો, આમાં મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન બને છે. તો ધ્યાન આપજો, જે સંયોજનનો કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે એ ખૂબ જ ઝડપથી SN1 આપશે, અને જે જો આ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન બનતો નથી, તો દિમાગમાં ફિટ રાખજો, જે સંયોજનનો કાર્બોકેટાયન અસ્થાયી હશે એ SN2 પ્રક્રિયા આપશે, બરાબર. એમ કહીએ તો એ ચાલે. અથવા બીજી રીત ધ્યાન આપજો, OH- એના પર આક્રમણ કરવું છે, તો જો ક્રાઉડ ઓછો હશે તો OH- આક્રમણ કરી લેશે. તો જો આપણે કહીશું જે સંયોજન બહુ જ ઓછો ક્રાઉડેડ હશે, યસ, એમાં OH- આક્રમણ કરી લેશે, એનો મતલબ એ SN2 પ્રક્રિયા આપશે. અને જે સંયોજન વધારે ક્રાઉડેડ હશે, યસ, એમાં OH- આક્રમણ નહીં કરે, એનો મતલબ એ SN1 પ્રક્રિયા આપશે, બરાબર. તો ચલો આપણે અહીંયા પોઈન્ટ લખતા જઈએ. તો પહેલો પોઈન્ટ તો મેં પ્રક્રિયા આપી દીધી, બરાબર, તફાવતમાં. ચલો, બીજો પોઈન્ટ હું લખું છું કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે, બરાબર. ચલો, અહીંયા આપણે લખીશું તો પહેલા કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે અને પછી એના પર પેલો એટેક કરે છે, એનો મતલબ આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એમાં જે પ્રથમ તબક્કો છે ને એ કેવો છે? ધીમો, પ્રતિવર્તી, બરાબર. અને જે બીજો તબક્કો છે ને એ કેવો છે? બીજો તબક્કો ઝડપી છે. યસ, પ્રથમ તબક્કાની આણ્વિકતા લખવી હોય તો કેટલી થાય? 1. અને બીજા તબક્કાની આણ્વિકતા લખવી હોય તો 2. પણ આ ધીમો તબક્કાની આણ્વિકતા એ તમારો પ્રક્રિયાક્રમ બને, માટે SN1. ચલો, ઓકે. યસ, હવે આ પ્રક્રિયાનો જો વેગ નિયમ લખવો હોય તો આપણે લખી શકીએ R = K, અને માત્ર આમાં કેન્દ્ર અનુરાગીય ભાગ લેશે અને તમારો સબસ્ટ્રેટ ભાગ લેશે, બરાબર. અને સબસ્ટ્રેટનો 1 મોલ અને કેન્દ્ર અનુરાગીનો 1 મોલ, એનો મતલબ ઉપર ઘાત 1 થઈ જશે. અહીંયા આપણે કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ લખીએ, બરાબર. ચલો, આ પ્રક્રિયાનો તમારે વેગ નિયમ લખવો હોય તો સ્લો સ્ટેપને જોઈને લખી નાખો. ચલો, સ્લો સ્ટેપ આ રહ્યું. યસ, એના અંદર માત્ર સબસ્ટ્રેટ જ ભાગ લે છે, કેન્દ્ર અનુરાગી તો ભાગ લેતો નથી, માટે R = K, સબસ્ટ્રેટની 1 ઘાત. ચલો, પછી પ્રક્રિયાક્રમ લખવો છે આનો.
પ્રક્રિયાક્રમ તો સબસ્ટ્રેટની સાપેક્ષે 1 અને કેન્દ્ર અનુરાગીની સાપેક્ષે 1 એટલે 1 પ્લસ 1 થઈ જશે 2 બરાબર. આનો પ્રક્રિયાક્રમ લખવો છે તો માત્ર સબસ્ટ્રેટની સાપેક્ષે 1 છે અને કેન્દ્ર અનુરાગી તો ભાગ લેતો નથી માટે એની સાપેક્ષે 0 કહેવાય એટલે 1 પ્લસ 0 એટલે 1 કહેવાય. ચલો ઓકે યસ. ચલો હવે આપણે લખી શકીએ કે અહીંયા મધ્યવર્તી સંયોજન બનતો નથી, એનો મતલબ અહીંયા કાર્બોકેટાયન બનતો નથી, માત્ર સંક્રાંતિ અવસ્થા બને છે. તો આપણે લખીશું અહીંયા સંક્રાંતિ અવસ્થા બને છે, એનો મતલબ અહીંયા મધ્યવર્તી સંયોજન બનતો નથી. અહીંયા કાર્બોકેટાયન બને છે હે ને, તો અહીંયા મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન બને છે. એનો મતલબ એવો થયો કે જે સંયોજનનો કાર્બોકેટાયન વધુ સ્થાયી હશે તે આ પ્રક્રિયા આપશે, જે સંયોજનનો કાર્બોકેટાયન ઓછો સ્થાયી હશે તે આ પ્રક્રિયા આપશે હે ને. તો જે હેલાઇડનો કાર્બોકેટાયન ઓછો સ્થાયી હશે તે આ પ્રક્રિયા આપશે અને જે હેલાઇડનો કાર્બોકેટાયન વધુ સ્થાયી હશે તે આ પ્રક્રિયા આપશે. ચલો બરાબર. માટે આવું લખી શકીએ કે આ પ્રક્રિયાનો સરળતાનો ક્રમ, ધ્યાન આપજો, આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ શું લખી શકાય? તો CH3Cl એનાથી ઓછો પ્રાઇમરી, એનાથી ઓછી સેકન્ડરી, એનાથી ઓછો ટર્સરી. અને બોલો અહીંયા શું લખાય? આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી અને CH3Cl. કારણ કે ટર્સરી હશે એનો ટર્સરી કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે માટે એ તમારે કાર્બોકેટાયન બનાવી લેશે માટે તમને SN1 આપશે બરાબર. અને જે CH3Cl હશે એનો કાર્બોકેટાયન, પ્રાઇમરીનો કાર્બોકેટાયન આ બધા અસ્થાયી હશે માટે કાર્બોકેટાયન નહીં બનાવે માટે શું આપશે તમને? SN2. ચલો ક્લિયર? યસ. પછી આપણે આવું લખી શકીએ કે અહીંયા શું થાય છે, બરાબર ધ્યાનથી જોજો. અહીંયા તમારો વિન્યાસ ઉલટાઈ જાય છે, એનો મતલબ વિન્યાસનું ઇન્વર્જન થાય છે. અહીંયા વિન્યાસ ઉલટાતો નથી, તમને રશ્મિક મિશ્રણ મળે છે. તો આપણે એ લખી શકીએ અહીંયા કે અહીંયા વિન્યાસનું ઇન્વર્જન થાય છે, વિતક્રમણ થાય છે બરાબર. વિન્યાસનું ઇન્વર્જન એનો મતલબ વ્યુત્ક્રમણ થાય છે. અહીંયા શું બને છે? બરાબર અહીંયા રેસેમિક મિશ્રણ બને છે આ પ્રક્રિયામાં બરાબર. તો આપણે લખી દઈએ આ પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ બને છે. જ્યારે અહીંયા શું થાય છે? વિન્યાસનું ઇન્વર્જન. હા હવે ધ્યાન આપજો, જો કાર્બોકેટાયન બની ગયો તો SN1 થશે બરાબર. હા હવે ધ્યાન આપજો, કાર્બોકેટાયન ક્યારે બને? એક વસ્તુ દિમાગમાં ફિટ રાખજો. તો કાર્બોકેટાયનના સ્થાયીતા ઉપર દ્રાવક જે છે એની પ્રકૃતિ અસર કરે છે. જો તમે દ્રાવક ધ્રુવીય પ્રોટિક વાપરશો ને તો એનો H જે પ્લસ હશે બરાબર, ધ્યાન આપજો, ધ્રુવીય પ્રોટિક વાપરશો તો એમાં આયન ઉત્પન્ન થશે. એ આયન જે છે ને એ આ કાર્બોકેટાયનને સ્થાયીતા આપી દેશે. જો તમે કોઈ પણ પ્રોટિક દ્રાવક વાપરશો તો પ્રોટિક દ્રાવકનું આયનીકરણ થશે
બરાબર, જે આ કાર્બોકેટાયનને સ્થાયીતા આપશે. બરાબર, માટે કાર્બોકેટાયન સ્થાયી થઈ જશે. તો જો તમે દ્રાવક તરીકે ધ્રુવીય પ્રોટિક દ્રાવક વાપરશો ને તો તમારો કાર્બોકેટાયન સ્થાયી થઈ જશે, જેના કારણે કાર્બોકેટાયન બનશે, એનું નિર્માણ થશે, જેના કારણે આપણે કહી શકીએ કે SN1 પ્રક્રિયા આપશે. અને જો તમે અધ્રુવીય ધ્રુવીય અપ્રોટિક દ્રાવક વાપરશો ને, ધ્રુવીય અપ્રોટિક, તો એના અંદર તમારો કાર્બોકેટાયન જે છે અસ્થાયી રહેશે. અને જો કાર્બોકેટાયન અસ્થાયી રહેશે એનો મતલબ કાર્બોકેટાયન નહીં બને, તે કઈ પ્રક્રિયા આપશે? SN2. તો ધ્યાન આપજો, SN2 પ્રક્રિયા જે છે ને ધ્રુવીય અપ્રોટિક દ્રાવકમાં અનુકૂળ છે. તો આ પ્રક્રિયા ધ્રુવીય અપ્રોટિક દ્રાવક જેમ કે એસિટોન. બરાબર, એસિટોન જે છે ને એ ધ્રુવીય અપ્રોટિક દ્રાવક છે, કારણ કે આમાંથી જલ્દી H છૂટો પડતો નથી. એનો મતલબ કે અપ્રોટિક, જલ્દી H+ છૂટો નથી પડતો, એનો મતલબ આ અપ્રોટિક દ્રાવક છે. બરાબર, જેમ કે એસિટોન માં અનુકૂળ છે. અને આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા બરાબર ધ્રુવીય પ્રોટિક દ્રાવક, કારણ કે પ્રોટિક દ્રાવકમાં H+ છૂટો પડશે, જેના કારણે નેગેટિવ આયન બનશે. નેગેટિવ આયન આને શું કરશે? સ્થાયીતા બક્ષશે. તો આ પ્રક્રિયા ધ્રુવીય પ્રોટિક દ્રાવક જેમ કે પાણી, ઇથેનોલ, એસિટિક એસિડ માં અનુકૂળ છે. બરાબર, પછી જુઓ, આપણે એક બીજો મુદ્દો આ રીતના આપણે એડ કરી શકીએ કે જુઓ કે આ પ્રક્રિયાનો વેગ જે છે ને તમે જોઈ શકો છો, એમાં કેન્દ્ર અનુરાગી આવી રહેલો છે, એની સાંદ્રતા 1 છે, જ્યારે આના વેગમાં કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા 0 છે. એનો મતલબ અહીંયા કેન્દ્ર અનુરાગી આપણે વધારીએ ઘટાડીએ તો પણ એના વેગ ઉપર કોઈ ફરક નહીં પડે. અહીંયા કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા વધારી દઈશું તો વેગ તરત જ વધી જશે. બરાબર, યસ, હે ને? તો તમે જોઈ શકો છો આનો વેગ કોના પર ડિપેન્ડ છે? કેન્દ્ર અનુરાગી પર. તો ધ્યાન આપજો, જો આપણે અહીંયા તમે કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા વધારશો ઘટાડશો તો અહીંયા SN2 ના અંદર પ્રક્રિયાનો વેગમાં અસર પડશે, પણ SN1 ના અંદર કેન્દ્ર અનુરાગીની સાંદ્રતામાં વધઘટ કરશો તો પ્રક્રિયાના વેગ ઉપર કોઈ ફરક પડશે નહીં. તો આપણે લખી શકીએ અહીંયા, બોલો શું લખી શકીએ? કે કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા બરાબર પ્રક્રિયાનો વેગ જે છે, આ પ્રક્રિયાનો વેગ કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા પર આધારિત છે, હે ને? કેન્દ્ર અનુરાગી ની સાંદ્રતા બરાબર પર આધારિત છે, જ્યારે અહીંયા કેન્દ્ર અનુરાગીની સાંદ્રતા પર આધારિત નથી. બીજી વસ્તુ જુઓ, કેન્દ્ર અનુરાગીની પ્રબળતા પણ અસર કરશે. કેવી રીતના? જુઓ, જો કેન્દ્ર અનુરાગી પ્રબળ હશે ને તો આના પર આક્રમણ કરી લેશે. આક્રમણ કરી લેશે એટલે તમારે સંક્રાંતિ અવસ્થા બની જશે. પણ જો કેન્દ્ર અનુરાગી નિર્બળ હશે ને તો આના પર આક્રમણ નહીં કરી શકે. જો આક્રમણ નહીં કરે તો પછી એ કાર્બોકેટાયનનું નિર્માણ કરશે. બરાબર, યસ. અને કાર્બોકેટાયનનું નિર્માણ થશે તે SN1 માં જશે. તો જો તમારો કેન્દ્ર અનુરાગી પ્રબળ હશે તો એ આક્રમણ કરી લેશે. આક્રમણ કરશે તો સંક્રાંતિ અવસ્થા બની જશે, અને સંક્રાંતિ અવસ્થા બની તો SN2 થશે પ્રક્રિયા. અને જો કેન્દ્ર અનુરાગી નિર્બળ હશે તો એ આક્રમણ નહીં કરી શકે. આક્રમણ નહીં કરી શકે તો આ કાર્બોકેટાયનનું નિર્માણ કરશે, અને કાર્બોકેટાયન બનશે તો SN1 થશે. તો આપણે કહી શકીએ કે આના અંદર કે પ્રબળ કેન્દ્ર અનુરાગીમાં અનુકૂળ છે. તો આ પ્રક્રિયા પ્રબળ કેન્દ્ર અનુરાગીમાં અનુકૂળ છે, હે ને? જો પ્રબળ કેન્દ્ર અનુરાગી હશે તો સંક્રાંતિ અવસ્થા બની જશે. હા, અને જો નિર્બળ હશે તો સંક્રાંતિ અવસ્થા નહીં બને, એનો મતલબ કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન બનશે તો SN1 થશે. તો આ પ્રક્રિયા, એનો મતલબ SN1 પ્રક્રિયા નિર્બળ કેન્દ્ર અનુરાગીમાં અનુકૂળ છે. અનુરાગીમાં અનુકૂળ છે. ચલો બોલો, ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયું આપણું SN1 અને SN2 વચ્ચેનો તફાવત થઈ ગયો. બરાબર, તો આ SN1 અને SN2 વચ્ચેનો તફાવત આપણો પૂર્ણ થાય છે. ઓકે, હા, હવે
અહીંયા હું કેટલાક એમસીક્યુએસ તમને કરાવીશ, તો ચલો ધ્યાન આપો. ચલો હવે જો એમસીક્યુએસ આપણે જોઈએ આના ઉપરના. ચલો જુઓ, નીચે આપેલ સંયોજનોને SN1 અને SN2 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. દાખલા તરીકે હું તમને પ્રશ્ન કરું છું કે ભાઈ મારી પાસે આ CH3Cl છે, પછી છે CH3CH2Cl, પછી છે CH3CH3Cl અને એક છે CH3CH3CH3Cl. ચલો તમને કહેવામાં આવે કે આ જે 4 સંયોજનો છે, બરાબર, જે 4 સંયોજનો છે, ચલો એમની SN1 પ્રક્રિયાના વેગનો ક્રમ જણાવો. ચલો કોના અંદર SN1 ખૂબ જ ઝડપથી થશે? જો આપણને કોઈ પૂછે એના ક્રમ લખો તો ચલો પહેલા શું આવશે? તો જો SN1 થવા માટે મેં તમને કહ્યું છે કે કાર્બોકેટાયન કેવો હોવો જરૂરી છે? સ્થાયી હોવો જરૂરી છે. હવે જો આપણે આ વિચાર કરીએ તો અહીંયા જે કાર્બોકેટાયન બનશે CH3 પ્લસ બનશે, અહીંયા CH3CH2 પ્લસ, અહીંયા CH3CH3 અહીંયા પ્લસ બનશે, ને અહીંયા C પર પ્લસ CH3CH3CH3, મતલબ આ ટર્સરી કાર્બોકેટાયન બનશે. અને તમને ખબર છે ટર્સરી કાર્બોકેટાયન આનો સ્થાયી હોય, બરાબર. આ સેકન્ડરી આપશે, આ તમારો પ્રાઇમરી આપશે, અને આ મિથાઇલ કાર્બોકેટાયન આપશે. તો ટર્સરી વધારે સ્થાયી હોય, બરાબર. માટે આપણે કહીશું ચોથું જે છે એમાં SN1 ખૂબ જ ઝડપી થશે કારણ કે કાર્બોકેટાયનનો સ્થાયી છે. પછી સ્લો ત્રીજામાં, પછી બીજામાં, પછી પહેલામાં. જો કોઈ તમને SN2 પૂછે તો SN2 કોના અંદર થાય? તો જેમાં ઓછું કાર્બોકેટાયન સ્થાયી હોય, તો પહેલામાં ઓછો છે, પછી બીજામાં, પછી ત્રીજામાં વધારે સ્થાયી છે, એટલે વેગ ઓછો થાય. ચોથામાં ખૂબ જ વધારે થાય છે, માટે વેગ એકદમ ઓછો થાય. તો આ રીતના આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખી શકીએ SN1 SN2. કોઈ આ રીતના નક્કી કરે તો એ ચાલે. SN1 કોના અંદર થાય? તો જેના અંદર ક્રાઉડ વધારે હોય, અને ક્રાઉડ કોના અંદર વધારે છે જોઈ લેજો. આ બાજુ, બરાબર, તમે જોઈ શકો છો CH3CH3CH3, ક્રાઉડ આ બાજુ વધારે છે, માટે આ જે છે તમારે SN1 થશે, બરાબર. અને ક્રાઉડ જેના અંદર ઓછું હોય એના અંદર SN2 થાય. તો જો આના અંદર ક્રાઉડ બહુ ઓછો છે, હાઇડ્રોજન ધરાવતો કાર્બન જે છે એની સાથે 3 H જોડાયેલા છે, ક્રાઉડ બહુ ઓછો છે, માટે ત્યાં SN2 થશે. સમજાવત ને? ચલો જો બીજું આપણે તમને એક્ઝામ્પલ આપીએ કે દાખલા તરીકે આ રીતના છે, કે આ બેન્ઝીન ઉપર આ CH2Cl છે, પછી અહીંયા બેન્ઝીન CHCl અને અહીંયા બેન્ઝીન છે આ રીતના, બરાબર. પછી આ રીતના છે, આ રીતના છે. ચલો હવે તમને કોઈ પૂછે કે આના અંદર SN1 SN2 પ્રક્રિયાનો ક્રમ જણાવો. ચલો શું થશે? તો ચલો પહેલા SN1 હું બતાવી દઉં. SN1 કોના અંદર વધારે ઝડપથી થાય? તો ધ્યાન આપજો, જેનો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય. તો જો આપણે આનો કાર્બોકેટાયન લઈશું તો જો આના ઉપર C પર શું પડશે? પ્લસ, પછી આ બેન્ઝીન બેન્ઝીન બેન્ઝીન, તો આપણે કહીશું કે આના અંદર સસ્પંદન, આના અંદર સસ્પંદન, આના અંદર સસ્પંદન. ધ્યાન આપજો, જેમાં સસ્પંદન વધારે હોય વધુ સ્થાયી હોય, તો આપણે કહીશું કે ત્રીજો સૌથી વધારે સ્થાયી છે, માટે ત્રીજામાં SN1 થશે. એનાથી ઓછો સ્થાયી આવશે કારણ કે આ બાજુ બે બાજુ સસ્પંદન આવશે, બરાબર. ખબર છે ને? આ Cl નીકળી જાય એટલે અહીંયા પોઝિટિવ આવશે, પોઝિટિવ આવે તો પોઝિટિવ સિગ્મા પાઈ, એટલે આ બાજુ સસ્પંદન, પોઝિટિવ સિગ્મા પાઈ, આ બાજુ સસ્પંદન, હે ને? યસ. તો આના કરતાં ઓછું પણ આના કરતાં વધારે સસ્પંદન થશે, માટે આ તમારા સેકન્ડમાં SN1 નો વેગ વધારે હશે, બરાબર. અને ફર્સ્ટમાં એના કરતાં ઓછું હશે. કેમ? કારણ કે અહીંયા તમારો જે છે CH2 પ્લસ આવશે. હવે આ પ્લસ પોઝિટિવ સિગ્મા પાઈ, તો આ બાજુ તમારો શું થશે? સસ્પંદન થશે, પણ આટલા બધા નહીં થાય, ઓછું થશે, જેના કારણે એની સ્થાયીતા ઓછી હશે.
બરાબર, જેના કારણે એના અંદર SN1 ખૂબ જ ઓછો થશે. બરાબર, યસ. SN2 લખવું હોય તો આનાથી તમારે ઊંધું કરવાનું રહેશે. બરાબર, આનાથી તમારે રિવર્સ કરવાનું રહેશે. શું થશે? SN2 નો ક્રમ તો પહેલા તમારા 1 માં, પછી તમે લખશો 2 માં, અને પછી લખશો તમે 3 માં. તો 1 થઈ ગયો. બરાબર, આ તમારો 2 થઈ જશે અને આ તમારો 3 થઈ જશે. તો આ તમારો SN2 નો ક્રમ. આમે ખબર પડે. જો એક બીજી રીત હું તમને બતાવું. આ Cl નીકળી ગયો એટલે આ પોઝિટિવ બન્યો. આ પોઝિટિવ બન્યો એટલે હવે જોઈ લેજો, આ કાર્બન સાથે જો ક્રાઉડ કેટલો વધારે છે, જ્યારે આ કાર્બન સાથે ક્રાઉડ ઓછો છે, અને આ કાર્બન સાથે ક્રાઉડ બહુ ઓછો કહેવાય. જ્યાં ક્રાઉડ વધારે હોય ત્યાં શું થવાનું? SN1. તો જો ત્રીજામાં SN1, અને જ્યાં ક્રાઉડ ઓછો હોય ત્યાં SN2 થશે. માટે જો પહેલામાં SN2, પહેલામાં SN2. બરાબર, ચલો ખબર પડી ગઈ. તો ક્રાઉડ જોઈને તમે નક્કી કરી શકો, અથવા કાર્બોકેટાઇનની સ્થાયીતા જોઈને પણ તમે નક્કી કરી શકો. ચલો, ઓકે, યસ. ચલો હવે જો બીજું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી પાસે આવું છે કે ભાઈ CH3 CH2 CH2Cl, અને એક છે CH3 આ રીતના છે, સોરી, આ રીતના CH2 ડબલ બોન્ડ CH CH2Cl. યસ, આવું છે. તો ચલો મને બતાવજો, આમાં પહેલા SN1 પ્રક્રિયાનો વેગ લખવો છે. હવે તમને ખબર છે SN1 કોના અંદર ઝડપી થાય? તો જેનો કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય. બરાબર, હવે કોનો કાર્બોકેટાઇન વધારે સ્થાયી? તો ચેક કરો. જો અહીંયા Cl આપણે કાઢી નાખીએ તો અહીંયા તમારો પોઝિટિવ પડશે. બરાબર, યસ. અહીંયા Cl કાઢી નાખે તો અહીંયા પોઝિટિવ પડશે. હવે તમે જોઈ શકો છો અહીંયા કોઈ તમારું રિઝોનન્સ આવશે જ નહીં, કોઈ સસ્પેન્શન નહીં આવે. અહીંયા તમારો પોઝિટિવ પડી ગયો તો અહીંયા સસ્પેન્શન આવશે, પાઈ સિગ્મા પોઝિટિવ. જો પાઈ સિગ્મા પોઝિટિવ હોય તો ત્યાં શું થાય? સસ્પેન્શન આપણે તમને ભણાવી દીધું. તો આના અંદર સસ્પેન્શન થઈ રહેલું છે આ કાર્બોકેટાઇનમાં. એનો મતલબ આ કાર્બોકેટાઇન કેવો છે તમારો? એકદમ સ્થાયી. એનો મતલબ સેકન્ડ જે છે, બરાબર, એમાં SN1 ઝડપી થાય કોના કરતા? ફર્સ્ટ કરતા. અને જો SN2 લખવી હોય તો ફર્સ્ટમાં વધારે, સેકન્ડ કરતા. તો આપણે આ રીતના કહી શકીએ. ખબર પડે? ચલો જુઓ હવે. ચલો આ રીતના છે. બેન્ઝીન ઉપર CH2Cl, અને આ છે સાયક્લોહેક્ઝેન ઉપર CH2Cl. ચલો SN1 પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો તમને ખબર છે કાર્બોકેટાઇન કોનો સ્થાયી એ ચેક કરો. તો આ જો Cl નીકળી જાય તો તમારો આ કાર્બોકેટાઇન બનશે. અહીંયાથી Cl નીકળી જાય તો આ કાર્બોકેટાઇન બન્યો. હવે તમે જોઈ શકો છો અહીંયા તમારે શું થશે? તો આ તમારો પાઈ, આ પાઈ હશે, પાઈ સિગ્મા પોઝિટિવ. એનો મતલબ અહીંયા સસ્પેન્શન આવશે. જ્યારે અહીંયા તમારો આ પોઝિટિવ સિગ્મા પાઈ તો છે નહીં, એટલે કોઈ સસ્પેન્શન આવવાનું નથી અહીંયા. બરાબર, યસ. તો આપણે કહીશું આમાં સસ્પેન્શન થવાનું છે. એનો મતલબ આ કાર્બોકેટાઇન જેને કહેવાય બેન્ઝાઇલ કાર્બોકેટાઇન, યસ, એની સ્થાયીતા વધારે રહેશે. અને બેન્ઝીન ઉપર CH2 પ્લસ એટલે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કહેવાય. તો એની સ્થાયીતા વધારે રહેશે, કારણ કે એના અંદર સસ્પેન્શન જોવા મળે છે. અને જેનો કાર્બોકેટાઇન વધારે સ્થાયી હોય એના અંદર SN1 ઝડપી થાય. તો આ SN1 આના અંદર ધીમે થશે. ચલો SN2 માં કહેતો, તો જેનો કાર્બોકેટાઇન અસ્થાયી હોય એના અંદર SN2 ઝડપી થાય તો 2 આવશે, અને પછી 1 આવશે. ચલો ક્લિયર? ઓકે. ચલો હવે આ ટાઈપનું છે. બેન્ઝીન ઉપર સપોઝ CH2Cl છે, અને અહીંયા બતાવે છે Cl. ચલો આ રીતના છે. તો ચલો પહેલાં જુઓ, અહીંયા એકચ્યુઅલી શું થશે? Cl નીકળશે એટલે પોઝિટિવ અહીંયા આવશે. બરાબર, યસ. તો પોઝિટિવ કાર્બન તમે જોઈ શકો છો એક કાર્બન સાથે જોડાયેલો છે. યસ, સસ્પેન્શન તો છે નહીં. અહીંયા Cl નીકળશે એટલે પોઝિટિવ. અહીંયા પોઝિટિવ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલા છે. તો તમે જોઈ શકો છો બંનેમાં સસ્પેન્શન તો છે નહીં. હા, અહીંયા પોઝિટિવ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ આ પ્રાઇમરી કાર્બોકેટાયન છે. અહીંયા પોઝિટિવ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ સેકન્ડરી કાર્બોકેટાયન છે. તમને ખબર છે સેકન્ડરી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય કોના કરતા? પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા. માટે આપણને જો કોઈ પૂછે ભાઈ SN1 નો ક્રમ શું બને, તો આપણે કહી દઈશું 2, એનાથી ઓછો 1. અને SN2 નો ક્રમ કોઈ પૂછે તો શું લખી દઈશું? બરાબર, 1, એનાથી ઓછો 2. ચલો ક્લિયર છે? ઓકે, બોલો આવડશે? યસ. તો બસ આ રિએક્ટિવિટી આપણને આવડવી જોઈએ કે કોણ SN1 ઝડપી આપશે, કોણ SN2 ઝડપી આપશે. આ આપણને આવડવું જોઈએ. ચલો હવે જો આવું છે દાખલા તરીકે, બસ આ પ્રેક્ટિસ કરો, બસ બીજું કંઈ કરવાનું નથી. એક આવું છે.
ચલો તમને આવું છે, આમ તમને આ 3 આપી દીધા છે. ચલો હવે તમને કોઈ પૂછે છે SN1 નો ક્રમ, તો જો આ Cl નીકળી જાય એટલે અહીંયા પોઝિટિવ લાગશે, એટલે આ સેકન્ડરી કાર્બોકેટાયન. આ Cl નીકળી જાય એટલે અહીંયા પોઝિટિવ, એટલે પ્રાથમિક કાર્બોકેટાયન. અહીંયા I નીકળી જાય એટલે આ પોઝિટિવ, એટલે પ્રાથમિક કાર્બોકેટાયન. તો જો આ સેકન્ડરી વધારે સ્થાયી હોય માટે SN1 1 ઝડપથી આપશે, બરાબર. 2 અને 3 એના પછી આવશે. હા, બંને પ્રાઇમરી છે. હવે આપણને ખબર છે અહીંયા Cl સાથેનો જે બંધ છે ને I સાથેનો બંધ, એમાં I સાથેનો બંધ મોટો હશે માટે આ ઝડપથી તૂટશે. માટે મેં તમને કહ્યું છે ચાહે SN1 હોય ચાહે SN2 હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, બરાબર, ધ્યાન આપજો, ક્લોરાઇડ કરતા આયોડાઇડમાં ઝડપથી થાય, બરાબર. હા, પણ શરત એ છે કે સેમ કાર્બોકેટાયન જોઈએ. તો જો આ તમારો પ્રાથમિક છે, આ પ્રાથમિક છે, બરાબર. હા, તો પ્રાથમિક હોય ત્યારે આપણે કહી દઈશું ભાઈ કે ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડમાં વધારે, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડમાં વધારે, અને બ્રોમાઇડ કરતા આયોડાઇડમાં વધારે, બરાબર. ચાહે SN1 હોય ચાહે SN2 હોય, બરાબર. આ ધ્યાન આપવાનું. ઓકે. હા, તો જો આ પહેલા તો SN1 ના અંદર મેં પહેલા તો સેકન્ડરી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોવાથી મેં લખી દીધું. હવે આ બંને તમારા પ્રાથમિક કાર્બોકેટાયન રહે છે, બરાબર. હા, તો હવે તમારે હંમેશા પેલા આયોડાઇડને લખવાનું રહેશે, કારણ કે એ તૂટી જશે બહુ આસાનીથી. એ તૂટશે તો પેલો આસાનીથી આવી જશે, બરાબર. તમારો કેન્દ્ર અનુરાગી એટલે 3 આવશે અને પછી આવશે 2. દાખલા તરીકે તમને SN2 કીધું, તો SN2 માં શું આવશે? તો SN2 જે છે તમારા પ્રાથમિક સાથે ઝડપથી થશે, બરાબર. કારણ કે તમારો જે પ્રાથમિક કાર્બોકેટાયન હશે, મીન્સ જે તમારો અસ્થાયી હશે, અસ્થાયી હોવાને કારણે એ તમને SN2 ઝડપી આપશે. તો SN2 પૂછે તો પહેલા આ બંને આવશે અને પછી આવશે. હવે આ બંનેમાં પહેલા કોણ આવશે? તો આપણને ખબર છે આયોડિન વાળો બંધ ઝડપથી તૂટી જશે, એટલે પહેલા તો આવશે તમારો 3 અને પછી 2 અને છેલ્લે તમારો 1 આવશે. ચલો, સમજ્યા ને? હા, તો એક વસ્તુ ધ્યાન આપજો, સેમ જો હોય તો પહેલા હંમેશા આયોડાઇડ લખવાનું, ચાહે SN1 હોય ચાહે SN2 હોય. તો જો SN1 માં આ બંનેમાં પહેલા 3rd લખ્યું, SN2 માં આ બંનેમાં પહેલા 3rd લખ્યું, બરાબર. કારણ કે SN પ્રક્રિયા બ્રોમાઇડ આપણે કહીશું ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડમાં ઝડપથી થાય, ક્લોરાઇડ કરતા બ્રોમાઇડમાં અને બ્રોમાઇડ કરતા આયોડાઇડમાં ઝડપથી થાય. SN પ્રક્રિયા ચાહે SN1 હોય ચાહે SN2 હોય. ચલો, ક્લિયર? યસ. ચલો હવે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, બરાબર, ધ્યાનથી જોજો. ચલો જો હવે આવું છે કે આ બેન્ઝીન, એના પર અહીંયા CH2Cl અને અહીંયા આપણને NO2 લગાવીને આપે છે. બેન્ઝીન CH2Cl, અહીંયા આપણને Cl લગાવીને આપે છે. બેન્ઝીન CH2Cl, અહીંયા આપણને લગાવીને આપે છે CS3. બેન્ઝીન CH2Cl, અહીંયા લગાવીને આપે છે OCS3. ચલો મને બતાવો કોના અંદર SN1 પ્રક્રિયા ઝડપથી થશે, એનો ક્રમ લખવાનો છે. તો સિમ્પલ છે, આ Cl ને આપણે જો હટાવી દઈએ તો આ તમારો કાર્બોકેટાયન બની જશે, બરાબર. યસ. હવે આ કાર્બોકેટાયનમાં જેની સ્થાયીતા વધારે હશે, બરાબર, એ તમારો SN1 માર્ગે જશે. ઓકે. તો ચલો આમાંથી કયો કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે મને બતાવો. તો 11માં GOC ના અંદર આપણે તમને ભણાવ્યું હતું, બરાબર. કાર્બોકેટાયનની સ્થાયીતા ચેક કરવા માટે આપણે શું કરતા હતા? તો અહીંયા NO2 છે, NO2 જે છે એની -m અસર હોય, બરાબર. અહીંયા OCS3 છે જેની પાસે +m અસર હોય. આલ્કાઇલ સમૂહ પાસે માત્ર શું હોય? +I અસર. આપણે કહી દીધું છે. હેલોજન પાસે +m અસર હોય અને -I અસર હોય, પરંતુ આપણે m ન જોતા I જોઈએ છે, યાદ કરો, બરાબર. આપણે વાત કરી ચૂકેલા છીએ. તો ચલો મને બતાવજો કોણ વધારે સ્થાયી હશે. તો આપણે કહીશું કે આ પોઝિટિવથી વધારે સ્થાયી, એનો મતલબ ચોથો તમારે વધારે સ્થાયી હશે, બરાબર. એનો મતલબ એ SN1 તમને આપશે, તો ચોથો આવશે, પછી તમારો આવશે આ ત્રીજો, બરાબર. પછી તમારો આવશે આ 1, કારણ કે આ પ્લસ છે ને તો માઇનસ વાળા પછી આવે, બરાબર. તો 2 આવશે અને પછી આ એકદમ એમ આવી ગયો એટલે એ 1 આવશે. અને મેં તમને આ ભણાવ્યું હતું, યાદ કરજો, GOC ના અંદર. જે વિદ્યાર્થીઓને GOC નથી આવડતું એ વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આ ના કરે, કારણ કે આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણા બોર્ડ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી ખાસ, બરાબર. નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો GOC પહેલા કમ્પ્લીટ કરો 11માનું, પછી આવડશે. ચલો, ક્લિયર થઈ ગયું? બોલો, આવડશે? યસ. ચલો હવે બીજો હું આપું છું, અને SN2 કહેતો આનાથી ઉલટ લખી દેવાનો, 1 2 3 અને 4, બરાબર. ચલો એક બીજો આપું છું, બરાબર, ધ્યાનથી જોજો.
બરાબર, આ પણ નીટ માટે છે. બરાબર, દાખલા તરીકે આ રીતના છે. બેન્ઝીન ઉપર CH2Cl અને અહીંયા OH. બેન્ઝીન ઉપર CH2Cl અહીંયા OH. ચલો, બેન્ઝીન ઉપર CH2Cl અહીંયા OH. બેન્ઝીન ઉપર CH2Cl, બરાબર, અને અહીંયા તમને આપે છે કંઈ નથી. ચલો, કંઈ નથી હોય ને આખા પર. યસ. ચલો, હવે તમને પૂછે છે, બોલો આમાંથી કોણ SN1 ઝડપથી આપશે? તો સિમ્પલ છે, આ Cl ને હટાવો અને અહીંયા પ્લસ મૂકો. Cl ને હટાવો, અહીંયા પ્લસ મૂકો. Cl ને હટાવો, અહીંયા પ્લસ મૂકો. Cl ને હટાવો, અહીંયા પ્લસ મૂકો. હવે તમારી પાસે આ 4 કાર્બોકેટાયન આવી ગયા. આમાંથી વધુ સ્થાયી કોણ? તો એ જોવા માટે 11માના અંદર ચેપ્ટર નંબર 12માં આપણે તમને ભણાવી દીધું છે GOCના અંદર કાર્બોકેટાયનની સ્થાયીતા. તો તમે જોઈ શકો છો આના અંદર આ OH જે છે ને એ તમારો કયો સમૂહ હોય? તો યાદ કરજો, +M. તો આની પાસે +M અસર. બરાબર, મેટામાં તો એમ હોય જ નહીં. યસ, ઓર્થોમાં આની પાસે +M અસર. યસ. અને બીજી વસ્તુ કે આની પાસે I અસર હશે, પણ આ નજીક છે માટે આની ખબર છે ને. OH આપણે તમને લખાયું હતું કે એની આપણે તમને કહ્યું હતું આલ્કાઇલ સમૂહ જે છે ખાલી +I હોય અને બાકીના બધા -I હોય. તો આ -I અને પાછા નજીક છે એટલે -I અહીંયા વધુ હશે અને આની પાસે -I હશે. હા, આની પાસે -I તો હશે, બરાબર, પરંતુ આ જે છે દૂરી પર છે, જોઈ લેજો. બરાબર, આના કરતાં વધારે દૂરી પર છે તો -I કેવું હશે? આનું ઓછું હશે. હા, હવે કાર્બોકેટાયન માટે શું જોવાનું? પ્લસ જોવાનું. તો +M ક્યાં છે? તારે આ બંને +M. તો ધ્યાન આપજો, આ બંનેની સ્થાયીતા વધારે હશે. હવે આ બંનેમાં કોણ વધારે સ્થાયી હશે? તો અહીંયા જો -I ઓછું છે માટે આ વધારે સ્થાયી હશે. તો આપણે કહીશું કે ભાઈ ત્રીજો વધારે સ્થાયી હશે માટે ત્રીજામાં SN1 ઝડપથી થશે. એનાથી ઓછો પહેલો હશે કારણ કે +M છે ને એટલા માટે. યસ. એનાથી ઓછું કોણ હશે? તો આપણે કહીશું અહીંયા માઇનસ છે ને, અહીંયા તો કંઈ છે જ નહીં એટલે આ હશે ચોથો. અને એનાથી ઓછો સ્થાયી આ હશે તમારો બીજો. તો આ રીતના આપણે કહી શકીએ કે આના અંદર SN1 ની સ્પીડ આવી હશે. બોલો, આવડશે? ઓકે, બરાબર. તો આ રીતના તમને આવડવા જોઈએ આ ટાઈપના પ્રશ્નો. ચલો, કે હા, હવે હું તમને હોમવર્ક આપું છું, ધ્યાન આપજો. બરાબર, જે તમારે અહીંયા મને વોટ્સઅપ કરીને મોકલવાનું છે. બરાબર, ચલો, તો હવે ધ્યાન આપજો. બેન્ઝીન ઉપર આ CH2Cl, પછી આ CH2 ડબલ બોન્ડ CH, CH2Cl, પછી આ CH3C, CH3, CH3Cl, પછી CH3, CH2Cl. ચલો, તમારે મને વોટ્સઅપ કરવાનું છે કે આમાં SN1 અને SN2 ની સ્થાયીતાનો ક્રમ શું હશે. તો ધ્યાન આપજો, એક વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો કે જેના અંદર સસ્પંદન આવતા હશે ને, બરાબર, એની સ્થાયીતા વધારે હશે. બરાબર, તો જોઈ લેજો આના અંદર આ Cl ને હટાઈને આ કાર્બોકેટાયન મૂકો, આ Cl ને હટાઈને કાર્બોકેટાયન મૂકો. તો અહીંયા શું થશે? તમે પોઝિટિવ મૂકશો તો અહીંયા તમારો પોઝિટિવ સિગ્મા પાઈ સસ્પંદન આવશે. અહીંયા તમે હટાઈને પોઝિટિવ મૂકશો તો પોઝિટિવ સિગ્મા પાઈ અને પાછું સિગ્મા પાઈ, પાછો સિગ્મા પાઈ. એનો મતલબ અહીંયા સસ્પંદન આના કરતાં વધારે હશે. જેટલું સસ્પંદન વધારે એટલી સ્થાયીતા વધારે. તો આપણે કહીશું કે સૌથી વધારે બરાબર સ્થાયીતા આ કાર્બોકેટાયનની હશે, બેન્ઝાઇલ કાર્બોકેટાયનની. કોના કરતા? એલાઇલ કાર્બોકેટાયન કરતા. બરાબર, માટે આની સાથે SN1 ઝડપી થશે, પછી એના કરતાં ઓછું આના અંદર. હવે આ બંનેમાં સસ્પંદન છે નહીં માટે આ બંનેના અંદર આ બંનેના કાર્બોકેટાયનની સ્થાયીતા આ બંને કરતાં કેવી હશે? ઓછી હશે. હવે આમાં આ બંનેમાં કોની વધારે હશે? તો આ જે તમારો ટર્સરી કાર્બોકેટાયન હશે અને આ તમારો પ્રાથમિક કાર્બોકેટાયન હશે. તો ટર્સરીની વધારે હશે સ્થાયીતા અને પ્રાઇમરીની ઓછી હશે. તો ત્રીજા નંબરમાં આવશે અને ચોથા નંબરમાં આવશે. તો આ રીતના આવડવું જોઈએ. બરાબર, તો તમને હોમવર્કમાં મેં આપી દીધું. બરાબર, ધ્યાનથી જોજો. બરાબર, એક આ કરી લાવજો. બીજો હું તમને હોમવર્ક આપું છું. યસ, આમાં બેન્ઝીન સમજો, આમાં બેન્ઝીન સમજો. બરાબર, એક આપું. જેટલા બેન્ઝીન વધારે એટલું શું થશે? રેઝોનન્સ, સસ્પંદન વધારે થશે અને સસ્પંદન વધારે એટલે સ્થાયીતા વધારે કાર્બોકેટાયનની.
યસ, તો આમને તમે અરેન્જ કરજો. બરાબર, તો સિમ્પલ છે. ના ખબર પડે તો ક્રાઉડ જોઈ લેવાનું. બરાબર, પણ સૌથી બેસ્ટ મેથડ કઈ છે? કાર્બોકેટાઇન બનાવી લો. જે કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે હશે એ SN1 ઝડપી આપશે, અને જેની ઓછી હશે એ તમારો SN2 ઝડપી આપશે. તો આ તમારી ટ્રીક છે. તો કાર્બોકેટાઇનની સ્થાયીતા ખાલી નક્કી કરતા આવડવી જોઈએ. બરાબર, તો આ ટાઈપના પ્રશ્નો તમને આવડવા જોઈએ. અને કોયડો તમારે 10.6 મને વોટ્સઅપ કરવાનો છે. કોયડો 10.6, બરાબર, અને એક કોયડો 10.7. બરાબર, આ બંને પ્રશ્નો તમે લખીને મને વોટ્સઅપ કરવાના છે. ચલો, ક્લિયર છે? તો આજે આપણે આટલે સુધી રાખીશું. ઓકે.